કરી અને 300 શખ્સના સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલીટ કરાવડાવ્યા છે। રાજ્યભરમાં અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસ આકરી કાર્યવાહી કરી રહી છે। આ વચ્ચે સુરત પોલીસ સોશિયલ મીડિયા મારફતે ભય ફેલાવતા શખ્સોને સીધાદોડ કરી રહી છે। આ જ કાર્યવાહી અંતર્ગત પોલીસે અત્યાર સુધીમાં અસામાજિક તત્વોના 300થી વધુ સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલીટ કરાવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચે સાયબર પોલીસને સાથે રાખીને સોશિયલ મીડિયા પર વોચ ગોઠવી હતી। ચપ્પુ સહિતના હથિયારો સાથેની રીલ બનાવનાર રીલબાજ તત્વોને પોલીસ મથકે બોલાવાયા હતા, તો કેટલાક અસામાજિક તત્વોએ પોલીસના ડરથી જાતે જ ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ સહિતના એકાઉન્ટ ડિલીટ કર્યા હતા। પોલીસ હજુ પણ આવા રીલબાજો પર વોચ રાખી રહી છે। એમાં એક જોવામાં આવ્યું હતું કે સોશિયલ મીડિયા ઉપર ઘણા લોકો પોતાની અલગ અલગ પ્રકારની રીલ્સ બનાવીને ક્યાંક ચપ્પુ સાથે, ક્યાંક કોઈ પિસ્ટલ, લાઇટર સાથે બનાવી અને લોકોને પ્રભાવિત કરતા હોય છે અને એક અલગ માર્ગે દોરવાનો પણ પ્રયત્ન કરતા હોય છે। ત્યારબાદ લોકોએ આ અવેરનેસમાં પોલીસના વગર બોલાવે પણ પોતાના એકાઉન્ટો ડિલીટ કરવાનું એક ચાલુ કરી દીધું। અંદાજિત 300થી વધુ લોકોએ પોતાના એકાઉન્ટ ડિલીટ કરવાનો તો અમારી જાણમાં છે કે જે પોલીસની હાજરીમાં એ લોકોએ પોતાના એકાઉન્ટ ડિલીટ કર્યા હતા। મોરબીના હળવદ તાલુકામાંથી જુગારધામ પોલીસે પકડી પાડ્યું